એક દિવસ એણે મને કહ્યું કે આજે તારે ક્લાસમાં નથી જવાનું, આજે આપણે ક્યાંક જવાનું છે એમ કરીને એક અડધો કિલોમીટર દૂર અમે ચાલતા ચાલતા માના મંદિરની સામે આ ગ્રાઉન્ડ પડે ત્યાં અમારી સાયકલ લઈને ગયા. ત્યારે અમારું કઈ જ બિલ્ડિંગો કોઈ જ નતા, આવડું મોટું ખુલ્લું ખેતર અને વચ્ચે એક GMDC નું આ બિલ્ડિંગ 10 માળ. ત્યાં એણે ખિસ્સામાંથી રિંગ કાઢી અને મને પહેરાઈ ગઈ કે જો ઘણા સમયથી તને ખબર છે ને મને ખબર છે કે આપણે મળીએ છીએ એકબીજાને. ભાવ જો હું તમને કહી શકું તો એવો હતો કે આપણને બંનેને ખબર છે અને હું આ રિંગ પહેરાવું એટલે તારે સમજી જવાનું એ રીતે. અચ્છા, બહુ જ વર્ષો થઈ ગયા. આ 1992-93 ની વાત છે. વન્સ તમે 6 જાન્યુઆરીએ મેં પાછા લગ્ન કર્યા. ત્યારે હું SY માં મેરે સોમે લગ્ન કર્યા ત્યારે, અને ફેમિલીમાં કોઈને ખબર નહીં કે અમે લગ્ન કર્યા છે અને પોતપોતાના ઘરે. એટલે ફેમિલી ઓપોઝ કરશે એવું તમે ધારી લીધેલું હતું કે? ના, મારા પેરેન્ટ્સને મેં પૂછ્યું હતું પણ એમણે મને ના પાડી. એમણે મને ચોખ્ખું એક વાક્ય કહેલું કે અમે તને છે ને કોલેજમાં ભણવા મોકલી હતી, છોકરો શોધવા માટે નથી મોકલી. એની મેં જેવી વાત મૂકી એવું એમણે છોકરાઓ શોધવાનું ડબલ સ્પીડમાં ચાલુ કરી દીધું. અભિજાતભાઈ અને શુભા ભાભી, સોમેના મોટા ભાઈ ભાભી અમારું કન્યાદાન કર્યું અને સોમેના મમ્મી પપ્પા અને એ પ્રેઝન્ટ એ બધા એ લોકો present હતા. એમની મંજૂરી સાથે જ કરી. અને પછી તમારા પેરેન્ટ્સને મનાવ્યા? પછી એ 3 વર્ષે મને